નાખેલો. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં રહેવાની અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારે છે ને આપણે બપોરે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો છે ને બધા બ્લોગમાં બિના રહેજો, તમને પણ મજા આવશે. વિડીયોમાં પહેલી વાર આવ્યા ને તો લાઈક કરી દેજો, નાનકડી કમેન્ટ કરી દેજો. અને તમને બતાવું શીતલબેન તો મહેંદી લેતા હમણાં કહીશ. તો રાતમાં મહેંદી કોણ છે હારું બધા કેવા કહીશ. રાતમાં મહેંદી કોણ છે ફેમિલી? ખોટું ન કહું કહીશ. રાતમાં મહેંદી બતાવો જો આમાં ગેસ શીતલબેન છે ફેમિલી મહેંદી ગેસ મારા પણ છે મેં મને છે અમારો ઓલ ગેસ અમારો ઓલ ગેસ છે તારા મેં મારે કેમ હાથમાં કે કારણ કે મને પણ બધે આવજો ગેસ તમારે બધાની એક કોમેડી એમ આવી હતી કે શીતલબેન તમારું ગામ કયું છે? તો છે ને ઉષા કોટડાની બાજુમાં આવેલું છે અમારું ગામ. ત્યાં બરડીવાળા મંદિરે ગઈ છે અમે રહી છીએ એવું છે ફેમિલી. તો બાઉલ બધું અમારા સાવજીભાઈ એમાં શીલું ભાભી જો ગેસ એક ખાઈ છે. હું ખાવ ગેસ શું કે સોન પાપડી કેવી કેવું કંઈક ખાઈ એવું કંઈક ખાઈ છે ફેમિલી. તો ઈવડે શીતલબેન ગેસ આવી મહેંદી લઈ ટબક ઢીલા તમને લેતા નહીં આવડતી ને? કાંઈ નહીં આવડતી તમને લેતા. તો ચાલો બધા બ્લોકમાં બિના રહે તો પણ મજા આવશે. તો ગઈ જો અમારે છે ને ગાડી આવતા હા શું કહેવાય ચાર સાંજે આવતા એવું કામ હતું ચાલુ આમાં એવું છે ફેમિલી. તો આ બધું શીતલબેન છે ગેસ મહેંદીરાનું કામ અહીં ચાલુ જ છે ફેમિલી. તો છે ને આપણે ભાઈ બાજરી ભરવા લાવવાનું છે એટલે શું કે બાજરી ભાઈ કરવા લાવવાનું છે. તો છે ને બધા બ્લોકમાં બિના તમને મજા આવશે. જો ગઈ મહેંદી પડી છે સોડાનું કામ હતું મને મને કીધું બહુ ખાતા લેવું છે સોઈ શીતલબેન હાથ કરે છે. હા લાવું પાછળ હાલો કામ કરવું પડે. તો છે ફેમિલી અત્યારે નહીં છે મેં ગામમાં કેમ કે અમારા ખેતુ ભાભી છે ને મજા બગડી ગઈ કેમ કે એના તાવ ને એવું આવતું છે એ માટે ગઈ છે જઈ શકતા શું કે ગામમાં લઈ છે દવાખાને લઈને તો બધા બ્લોગમાં બને તમને મજા આવશે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, નાનકડી કમેન્ટ કરી દેજો. તો સર આપણે લઈ છીએ ગામમાં આપણે એટલે ફરી ગયા છે સાહેબ તમે અહીં આવજો વાંધો નહીં. તો ગેસ મારો વારો આવી જાવ ભાભીનો વારો આવ્યો હવે હું ઉભા નાખી દો આગળ ઉભા આશ ગેસ મારો લઈ જાય કે હું બહુ દુખે જોડે માઈલ પાંગો નાખી માઈલ પાંગો આ તો છે ને ગેસ અમારા લવજીભાઈ તો હાથ પકડેલા છે અમારા ભાભીનો કાંડા પણ જાય ના લગને તો નહીં ના ઓ આગી જાય ગેસ ના ફોન ખાઈ ગયા ગેસ મને તો અહીંયા ન કરતા કોટી છે યાર કોટી નહીં દુખે કેટલો કાઈ ફરાવા કાઈ મિક્સર આવો તો હવે ઉનાળામાં મિક્સર આવવાનું કાઈ ના થોડી આવતા તો બરોબર આવેગા બોલે નહીં આવે જો ગેસ આઈ છે પણ વાંધો નહીં આવે બોલો એ આવતો તો આવી ઉના તમે ના રહ્યો આ પંપ આવો બાબુ બધે પકડી દેશું આ ઘરનું આપણું ઘરનું હતું ને બધે પકડી જતો ના તો ઉતાર વિડિયો મોરો કરો દર્દી હોઈ ગયા છે મિત્રો બાટલો થાય શરૂ હમણાં
એટલે શેર એટલું બધું પીવાનું ન હોય. ગમે એમ હાથ કરી રાખી તો હાલ, જ્યાં રાખો એને હાથ રાખો તો હાલ. આ હો છે ને વાંકી વળી જાય પાવ તો એનો જ વાંધો નહીં. નહીં નહીં કાંઈ નહીં. ગેસ દવાખાનાથી ઘરે લેવા થા પાણીપુરી પાણીપુરી લેવા હે અમારે ખામીડા હે તે તો સબ્જી અમે અડધી ગેસ બેઠા હે હા હમણાં બે જણા બાધો મને તમને મારે બે પહેલા ખાવાનું લઈ લે બધું શીતલ બેન તો ફોન કરી દઈશ પાણી પીવાનું હવે મારે બેસ પાણીપુરી ખાઈ કેટલું દીખ લાગે થોડા મીડા બેઠા શીતલબેન તાવ આવજો તો એક દિવસ પાણીપુરી ખાવાની છે આપણે એક બે કરી ખાવી છે કે મસ્ત મસ્ત છે આવી રીતના ખાઈ છે બધા મસ્ત મસ્ત પાણીપુરી છે ખાય પાણીપુરી ભરવાનું કામ સારું કરી દીધું હવે દર્શન ફેમિલી દર્શન પડી ગઈ છે હા કેમ કે દર્શન લેટ વહી ગઈ દર્શન ફેમિલી લેટ આવી છે આજનો છે ગેસ આપણે ભૂખ પણ નથી લાગી કેમ કે તાવ જ એટલે કે ખાવું એમ ખાતું નથી એવું થઈ ગઈશ શું કે દવાખાને જ્યાં પણ કહીશ કે સારું છે લાગતું તો નહીં માં તાવ જો લાગે ને આખું થઈ પાછું દુખવા મળ્યું છે ફેમિલી તો શું કે બધા વાળું કરવા બેસી જાય છે કેમ કે આપણે ભૂખ નથી લાગી એટલે છે ને આપણે વાળું કરવા નથી જાય કેમ કે ખાવાનું મને નથી થતું એવું છે ગઈશ તો હું કે હું તો ખાટલે છે ને ગેસ બહાર એવી છે હોવા કેમ કે ફેમિલી અંદર બધાને એમને ગરમી થતી બહાર એવી છે આ બાજુ કેમ કે બહાર આવે એટલે મજા આવે ફેમિલી એવું છે જો આ બાજુ ગેસ અમારો ગોળો છે એવું છે તો ગેસ અમારે સેતુ ભાભીને પાછું જવું પડશે દવાખાને કેમ કે એનેથી બહુ સારું નથી થોડું સારું છે એવું છે તો શું કે પછી જાઉં આપણે તો આજનો બ્લોગ આપણે અહીંયા સુધી રાખશું મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા મળશું બીજા બ્લોગમાં બધાને જય માતાજી બાય બાય.